હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો જો આપણે સવારમાં વ્લોગ આજ કર્યું હ 12થી શરૂ। તો જો ચમક આ કંકુરીના આપણા ટોપણ હ ને તે આલ્યું વેલા મોટા થઈ જતા અને અસર લટકતા હતા। તે જો આવ્યા દિવાલાનો લાકડો થોડો ઘણો રોપ્યો હી અને વ્લોગ આપણે વયથી શરૂ કરીએ છીએ। અને હું કે ખબર નથી કે ઊંઘ્યા એમ, પણ ઠળિયા નાખેલા હતા તે ઊંઘ્યા એટલે કે ખબર હોત તો કે ઊંઘી પણ કંકુરો નાનો બેઠા ને તાને ખબર પડી કે આ કંકુરી હ એટલે પછી આવો ટોપન આલી દીધો હે। પછી આપણે આવતી સાલ હોમ તો કમ્પ્લીટ થ તો મસ્ત નોની મારી બનાવું। તો જો આપણે બ્લોગની શરૂઆત આજ તો કંકુરી પાહાનથી જ કરી દીધી અને જો આવો ટોપન આલે ને વેલા આમ સર હી ઉપરને જો ચાર પાંચ બેસી જહી। આ એકદમ તમને નેનો બતાવ્યા હતા ને આ મોટો થઈ ગયો કંકુરો જોતા એમ। તો આપણે હે ને આમ હોજ શાક બનાવવાનું હોય ને તો અમે તોડી લેવા પડે એટલે 4 પોસ બેઠેલો હે। એટલે તાને આમ જઈએ ઘરમાં આપણે એક બાજુ ચા ઉકરહ ચા પીવાની બાકી હ અને આ બાજુ સુરત દાદા હું કે વાદર હે ને એટલે દેખાતા નથી અને બાજુ વાદર એવું લાગે હ। તો જો તમને બતાવું આ જાય છો વાદર આવી જાય દેખાય ને। તો આજે એવું વાતાવરણ હ સમાહાનું તો આવું જ રહેવાનું વાદર જાય એટલે જો આમ આપણે જઈએ ઘરમાં દક્ષિણ પપ્પાને એવા ઘરમાં અહીં અને આ બાજુ આપણે ગેસ ઉપર ચા ઉકરહ અને માડી આવી જઈ માડી બેઠા અહીં જો આ બાજુ બેઠે આ બેઠા જો જય માતાજી। જય માતાજી। ચમ લાકડી લઈ લીધી હ તારમાં દક્ષિણ પપ્પા આવી રહ્યા બ્રશ કરીને જય માતાજી જય માતાજી। તો એડો તારમાં ચા ઉકળી જઈએ પાછી ઉભરાઈ જશે તો આપણે પહેલાં ચા પી લઈએ અને માજી અને આલ દઈએ દક્ષિણ પપ્પાને બધાનું તો એડો તાને ચા પી લઈએ પહેલાં। જો આપણા ઘેર મોર આવ્યો હે મોર જાય જો છો વહરા પવન ના તો જોવા મિત્રો વહરા ફૂલ સારું થઈ ગયો પવન હાથી પાછો આ જો બધું કરવા નાખ્યા જો આટલા સુધી બધું પેન કરી આલી પાછો એટલું બધું ફૂલ આવા પવન હાથી છે ને આ કાળા આટલા સુધી પાછું આવવાનું પલર પાડો વસંત આવે પછી તો થોડોક જ સરામ કરે ના પાછળ જેટલી બધી આવે છે આ ખાટલો પરી જો કે લે લીધો હોત તો એ તો વાસોટ નથી આવતી ને એટલે લે લો આટલો મળી દો ખાલી કશોદ બેના પગે આવીએ ને એટલે મળી દે કશોદ નહીં જો તો મિત્રો આ વહરા જેટલું બધું ફરે જુઓ જો ફૂલ આજે પાછો પવન હાથી નાસ્તો હોય બધું પલરી આવી જો ખાઈ બાઈ પાલકો અને મીકીડમ થોડું ઘણું ખેતરમાં જઈએ કોમ કાસ કરવા બોલે હું જાણે થોડી વાટવાટ કરી વાટ નાખ્યા થોડું રહ્યો વહરા તેટલામાં ડોરવાનું સારું અને એટલામાં તો આપણે જાય કશું કોમ ખાર નથી એમ તો કાલના 2 ભારા વાટેલા પડે હું તો રાજુ વાડીએ નાખ્યા હતા તો નાખીએ દીધી ને દોડો આ રીતે એવું બધું કરે બેહું ખાય વહરા તાવે એટલે ડોરો તો સારું લાગે ઠંડુ લાગે એટલે આમ વહરા સારું થઈ ગયો એટલે કોઈ કોમ થવાનું નથી લાગે તો ઘેર જ રહેવું પડે એવું થવાનું હોય અને પેલા 2 સહારા હતા તે લલતા પૂછ્યો હતો તે લગભગ મેદી નાખ્યા અહીં આપણે ગલમાં જો આપણે જવાનું હતું પાછળવાળા ખેતરમાં પણ આમ જવાનું બંધ પડે તો વહરાત રહ તો આપણે ગમું તો કોઈ કહેતો નથી અને જોવામાં બધું પાણી પાછું વાર ઉપર હ્યા સુરત ક્યાં છે ઉપર મોય ઘર મજા હે ઓમ હું કે ડાર થોડુંક આ બાજુનું પડી ગયું હશે મોનું વાસરું ટાવો પવનથી એટલે પછી આ બાજુ જવાનું તો હું કતોથી વાળીએ તો જાય પણ અમુક વહરાત રહી જાય કાન પછી આપણે વાળીએ નાખીએ એ ખાલી ખોટો પલરવાનું થાય બાજુ માજી જતી રહે મિત્રો આ બસ તો જો આ હે ને બચ્ચા બનવાનું ચાલુ થઈ જાય ને કાયરી બેન જો પાણીને ડોરી છે વાહનો બધાના ઓલે ડીસો વેલ ના બસ બધો નથી લાવવાનો લી આવું પરાક્રમ રાહે બધો વાહન ને વેણી ડાલે લે થોડી વાર તમે મન પકડો તો જો આપણે આ બજ્જો બનાવા બે જઈએ બજ્જો કહેતો હે ગોટા કહેતો હે અમાર તો ગોટા કે તમારે શું કે
કાયરા જો બધા વાહણ વેલી લાતો હોય તો જોવામાં આપણે ગરમ ગરમ બનાવી દઈએ બસ ખાઈ લે હું કાયરા કશું બોલવા દે મને અરે બસ બસ ગોરા મને બધા વાહન મેલ લાઈ હા અરે મેલ દે તું મારી છે કાયરા બધા વાહન વેલા વેલા એને કાકી ના લે બસ બેટા બસ 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 તો જો મિત્રો હું ફાઇનલી ખેતરમાં નીકળી ગયો હું અને આજ તો એકલો જ જાઉં દક્ષિણ મમ્મીને થોડોક મોટા કામમાં જવાનું હતું ને એટલે એ બળી ગયો હું અને હું ખેતરમાં નીકળી ગયો હું તો ઢોરોનો અવાજ તમને સંભળાતો હું કેટલો ખાસું જેટ આવી ગયો તો ઢોરો બોગર હોય ને તો મને ઢોરોનો અવાજ આવતો હતો સંભળાતું હા તો જો તમને આમ ફાઇનલી નીકળી તો જેવું આમ ખેતરમાં જઈને તમને બતાવ્યું તો જો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા હતા અને જો અહીં કાલે આવ્યા હતા ને ત્યાં પાણી નહોતું વહેતું ને આજે પાણી વેત થઈ ગયું જો તો આમ જવાનું આપણે ખેતરમાં છે કે ઓના ખેતર પહાડવાળામાંથી પાછો જતો પણ લોબણ મારું ખેતર હતું ને તે કન જવાય નહોતું તો ચલો હું જાઉં ને પછી તમને તો જઈને બતાવું તો જુઓ મિત્રો હું બીજા ખેતરમાં આવી ગયો હું તો આ રહ્યું આપણું સોયાબીન જુઓ એક પોહને દાયતું તે બુસો પોહના બાજુ વાળું જુઓ એમ તો દવા મારી છે પણ તોય હજુ દવા એક વખત મારી પડે હજુ લાગી નહીં બરાબર પેલું હમ દેખાય આપણે સાપરો એમાં હું કે ગાય બધી મિલે તો જુઓ મિત્રો આપણે ફાઇનલી ખેતરમાંથી ઘેર આવી જઈ અને આ જો દક્ષિણ મમ્મી બેઠે હી જઈને આવી ગયો પતિ કોમ પતિ જીવ ચમ પતિ રડું બાકી ને એવું બધું પતિ થોડું તમે ચાલો હા ખેતરમાં જતો જઈને આવી કરી થાક લાગી ગયો થાક તો લાગે જ તાને આજ તો હેડીને જવાનું પછી તો જો મિત્રો ગામમાં જતા ને તે હેડીને જતા એટલે ઈવન થાક લાગ્યો 1 કિલોમીટર હેડીને જઈને આવી પછી થાક લાગે જ એક તમને લઈ જત પણ તમારું કોમ નતું પછી આમ લઈ જઈને શું કરું ઘેર ચોક પડત અને એવું થાય મારે ખેતરમાં થોડુંક ઓટો મારવા જાવ તો તેમ જ હતું આ વહરત જો સરાવ કરે વરાતનું તો કોમ હે એટલે સરાવ તો કરતા કેટલા વાગે તો હોજ પર જે એવું લાગે ને તો જોવા મિત્રો વહરાતા રહી ગયો તો ને હોજનો ટાઈમ થઈ ગયો જો આપણે પાછળ લાઇટ ચાલુ કરી દીધું અને ખાવા બની ગયું હોય તો ખાવાનું એટલું બાકી છે તો બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ.